હેલો એવરીવન, સ્વાગત છે તમારું ભૂમિકાની મિની ડાયરીમાં. આજે હું પહોંચી ગઈ ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે, કેમ કે કાલે પતિદેવને આપણે કીધું જ હતું કે મારે ડીમાર્ટમાં શોપિંગ કરવા જવું છે. એટલે કાલે તો ન લઈ ગયા, પણ આજે લઈ ગયા. અને જો જાતા હોય પહેલાં તો મેં મગનો ઉપાડ કર્યો, કેમ કે મારે કઠોળ ખાસ લેવાનું હતું. ગલે જાવ એમાં થાય એવું કે ત્યાં જાય ને એટલે આપણે એટલી બધી વસ્તુ જોઈને આપણે ભૂલાઈ જાય કે આપણે લેવા શું આવ્યા છીએ. અને પછી તો મેં લઈ લીધી આ ચણાની દાળ, અને પછી આગળ વધી અને મસાલા તરફ ગઈ, પણ કાંઈ યાદ આવ્યું નહીં કે શું લેવાનું છે. એટલે પછી તો હું ત્યાંથી રવાના થઈ ગઈ. અને જો આગળ જઈ અને મેં આ લઈ લીધું મીઠું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એમાં એવું છે કે અમુક મમરાની થેલીમાં ભૂકો થઈ ગયો હતો, એટલે મારે વારે ઘડીએ અલગ અલગ મમરાની થેલીને પલટાવીને જોવું પડતું હતું કે મમરા ભૂકો થઈ ગયેલા તો નથી ને. ત્યાંથી થોડીક આગળ આવેલી એટલે મેગી આવી, પણ મેગી તો મારે કાંઈ લેવાની હતી નહીં, એટલે પછી મેં લઈ લીધા પાસ્તા. પછી તો વિશાલ કે તને કાંઈ યાદ ન આવતું હોય તો હાલ પહેલાં આપણે ઉપર ચપ્પલ જોઈ આવી, કેમ કે નતર ડીમાર્ટ હમણાં બંધ થઈ જશે. ને જો મેં તો ધ્યાન સારે લિફ્ટમાં થોડાક લઈ લીધા. લિફ્ટ ખુલતાની સાથે જ પતિદેવ તો દોડવા માંડ્યા કે જલ્દી ડીમાર્ટ બંધ થઈ જાય પહેલાં થોડુંક વ્યવસ્થિત હું જોઈ શકું. એટલે એ તો એના ચપ્પલ જોવા માટે વયા ગયા, અને મને જોયા ચપ્પલ દેખાણા. આ ચપ્પલ થોડાક સારા લાગ્યા એટલે મેં તો ટ્રાય પણ કરી લીધી. शाबाश बेटा. ટ્રાય કરતાં મને તો એના બીજા કલર દેખાણા ચપ્પલના, એટલે હું તો એક પછી એક બધા ચપ્પલ ટ્રાય કરવા માંડી. એટલે ખાલી ટ્રાય જ કરવાની હતી, મારે કાંઈ ચપ્પલ લેવાના નહોતા. कैसे लोग रहते हैं यार यहाँ पर. પછી મારું ધ્યાન ગયું આ ચપ્પલ ઉપર, અને ચપ્પલ તો એક નંબર હતા, પણ ધ્યાંસના માપની સાઈઝ આમાં હતી નહીં. એટલે આપણે તો ફટાફટ પાછા મૂકી દીધા. પણ ધ્યાંસભાઈના હાથમાં શૂઝ આવી ગયા, કે મમ્મા મારે આ લેવા છે. 150 रुपया देगा. પછી તો ભાઈ ખોટી જીદ કરે ને ધમ પછાડા કરે, એટલે અમે તો આગળ નીકળી ગયા. પણ જાતા મારું ધ્યાન પડી ગયું કે તમારે જે રીતના ચપ્પલ લેવા છે એ રીતના અહીંયા ચપ્પલ છે તો ખરી. એટલે પતિદેવ કે ચપ્પલ તો છે, પણ આ સાઈડના બેલ્ટ છે ને એ ઢીલા પડે છે, વ્યવસ્થિત ફિટિંગ નથી રહેતું, એટલે મેં ચપ્પલ નથી લીધા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી તો આમથી આમ 2-3 ઘુમરા માર્યા, પણ કાંઈ મેળ આવ્યો નહીં. અને આ જો મને ના પાડતા પોતે ફાલતુ ટાઈમ પાસ કરવા માંડ્યા. આવા પંખા જોવે છે, અને આવા પંખા લઈને ક્યાં જવું હોય છે, એક તો ઘરે પડ્યો છે. પછી જેવી લિફ્ટ ખુલી એટલે અમે તો અંદર એન્ટ્રી મારી લીધી, પણ ત્યાં તો આ લોકોએ આવ્યા કે ખમો અમને એન્ટ્રી તો મારવા દો. એ લોકો બાજુમાં લિફ્ટની રાહ જોઈને ઊભા હતા, પણ ત્યાં લિફ્ટ આવી નહીં, પહેલાં અહીંયા આવી ગઈ. તો એ લોકોએ અમારા ભેગા લિફ્ટમાં અહીંયા આવી ગયા. પછી મેં લઈ લીધા નાવા માટેના સાબુ, અને પતિદેવે 1-2 વસ્તુ લઈ લીધી. અને પછી ત્યાંથી અમે પહોંચી ગયા બિલ બનાવવા માટે, અને વેઇટિંગમાં ઊભું રહેવાનું હતું, એટલે મેં થોડી વાર ધ્યાન સાર મસ્તી કરી લીધી. હવે આપણો વારો આવી ગયો છે, તો બિલ બનાવી લઈએ. અને અમારા ધ્યાંશભાઈ અંદરથી એક કેક લીધી હતી, અને ત્યાં ખોલવાનું કહેતો હતો, પણ મેં સમજાવીને રાખ્યો અત્યાર સુધી. પણ જેવા અમે બહાર નીકળ્યા એટલે એને યાદ જ હતું, એટલે એ કેક એને ખોલાવી પાર કર્યો. તો ચાલો મળશો હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ.